અરવલ્લી પ્લસ સાબરકાંઠા જિલ્લામાં આયાતી ઉમેદવાર આપવામાં આવે છે તે ઉમેદવારને હટાવીને પ્યોર ઠાકોર સમાજના ઉમેદવાર આપવામાં આવે તો ઠાકોર સમાજના 7 લાખથી વધુ વોટ છે અને 5 લાખથી વધુ લીડથી જીતી શકે। એ અમારો સમાજ કે અમે કરશું। અત્યારે શુભનાબેન ઠાકોરને મેદાને ઉતારવામાં આવે છે, કયા કયા પ્રકારના વિરોધ કરવામાં આવે છે? દરેક સમાજ વિરોધ કરી રહ્યા છે હાલમાં કે આયાતી ઉમેદવાર છે એટલા માટે। શું કારણથી વિરોધ કરવામાં આવી રહ્યો છે? ટૂંક સમયમાં લગભગ 4 મહિનાથી હમણાં આવ્યા છે અને એમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે એટલા માટે। શું નામ આપનું? ઠાકોર અલ્પેશજી મણાજી, તાલુકો ઈડર, ઠાકોર સેના પ્રમુખ। પાર્ટીની સંગઠન બાબતમાં જિલ્લાની મીટિંગ હતી અને એમાં જિલ્લા તાલુકા પાર્ટીના કાર્યકર્તાઓ અને એમને બધું કે અમારે ઉમેદવાર જ જોઈએ અને કાર્યકર્તા ગમે તે જાતિનો હોય પણ પાર્ટી ઉમેદવાર જોઈએ અને અમારે બદલવો આયા દ્વાર નહીં ચાલે। તો એ તો બધાને નિર્ણય કહી દીધો કે પાર્ટીને પરિણામ ભોગવવું છે। જો એ બદલાવ પાર્ટીને પરિણામ ભોગવવું પડશે। એ જે હારના જો કોઈ વિચાર ના કરવાના કાર્યકર્તાને કોઈ હોભળવામાં ના તો પાર્ટીને આટલા બધા મૂકી તો પાર્ટી કાર્યકર્તાઓ ના કરે તો પક્ષ જાય। ઠાકોર બકાજી મોનકાજી, ઈડર તાલુકા સંગઠન ઉપપ્રમુખ। હિંમતનગર ખાતે પ્રદેશની સૂચના અનુસાર ઘર ઘર સંપર્ક અભિયાનના અનુસંધાને એક બેઠક રાખવામાં આવેલી હતી। આ બેઠકમાં અપેક્ષિત કાર્યકર્તાઓ હાજર હતા। આ બેઠકમાં પ્રદેશમાંથી અમારા લોકસભાના પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા, અમારા સંગઠનના પ્રભારી શ્રી ગજેન્દ્રભાઈ સક્સેના, ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ અને સિનિયર અપેક્ષિત કાર્યકર્તાઓ હતા। અમારી જ્યારે આ મિટિંગ ચાલુ હતી ત્યારે આ મિટિંગ પૂરી થવાને આરી હતી ત્યારે બહારથી ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓ એ બહાર આવી અને બૂમાબૂમ કરવા માંડ્યા, સૂત્રોચ્ચાર કરવા માંડ્યા। આ સૂત્રોચ્ચાર સાંભળી અને હું અને દુષ્યંતભાઈ અમારા સંગઠનના પ્રભારી શ્રી ગજેન્દ્રભાઈ એ કાર્યકર્તાઓને સાંભળવા માટે બહાર ગયા। કાર્યકર્તાઓની એક જ માગણી હતી કે આ જે ઉમેદવાર જાહેર કરેલો છે એ ઉમેદવારને તાત્કાલિક બદલવામાં આવે। શું કહેશો, આગામી સમયમાં ઉમેદવાર બદલાશે કે કેમ? મેં ગઈકાલે પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કાર્યાલયે મળવા આવેલા હતા। આજે પણ કાર્યકર્તાઓને ગઈકાલે પણ મેં એમને હૈયાધારણ આપી હતી કે આપણી પણ જે લાગણી છે એ લાગણી હું પ્રદેશમાં પહોંચાડીશ। અને ગઈકાલે જ્યારે અમારી કમલમ ખાતે મિટિંગ હતી ત્યારે આ કમલમમાં હું પ્રદેશ અધ્યક્ષ અને રત્નાકરજીને મળી અને જે કાર્યકર્તાઓની લાગણી હતી એ લાગણી મેં એમને ત્યાં સુધી પહોંચાડેલી છે। સદસ્યો રાજીનામાની વાત કરે, જો ઉમેદવાર નહીં બદલે તો રાજીનામા આપશે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આક્રોશમાં ભલે છે પણ એ સંયમપૂર્વક વર્તનારા છે। સાબરકાંઠાના તમામ કાર્યકર્તાઓ પર મને સંપૂર્ણ વિશ્વાસ છે અને એમને પણ મારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે। એટલે આવું જે આપ ધારો છો એવું કદી પણ થવાનું નથી। ઉમેદવાર બદલાશે કે કેમ? હવે અમે અમારી રજૂઆત પ્રદેશમાં કરેલી છે, પ્રદેશે જે પણ અમને સૂચના આપે છે એ પ્રમાણે કરવાના છીએ અને આવનારા સમયમાં જે પણ ઉમેદવાર છે એને અમે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કામે લાગશે એવો મને વિશ્વાસ છે અને ખાતરી છે। ગત રોજ સીઆર પાટીલ સાથે આપની વાતચીત થઈ, કયા પ્રકારની ચર્ચા વિચારણા? એમાં તો ખાલી જે ચર્ચા થઈ એમાં જે કાર્યકર્તાઓએ કાલે જે લાગણી વ્યક્ત કરી એ લાગણી મેં કાર્યકર્તાઓને છેક પ્રદેશ સુધી પહોંચાડી છે। આજના કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયતના સદસ્યોને આમંત્રણ રાખવામાં આવ્યા। આજની જે બેઠક હતી એમાં જે પ્રદેશની ગાઈડલાઇન્સ મુજબ અમુક નિશ્ચિત કાર્યકર્તાઓ જ અપેક્ષિત હતા કે જે ઘર ઘર સંપર્ક અભિયાનમાં જે વક્તાઓ તરીકે જવાના હતા એ વક્તાઓ અને જે આપણે જે આ કાર્યક્રમમાં જે ઘર ઘર સંપર્કનો અભિયાનમાં જેને જવાબદારી આપવાના હતા એ જવાબદાર લોકોને જ આજે અપેક્ષિત હતા ને એ લોકો જ કાર્યકર્તાઓ આજે બોલાવેલા હતા।